છે તે વાસ્તુથી જ ઉકેલ તેનો મળી શકે છે। આપણે જ્યાં રહેણી કરણી હોય છે તે પ્રમાણે વાસ્તુ ખૂબ જ મહત્વનું માનવામાં આવતું હોય છે અને તેને જ લઈને આ વિશેષ રજૂઆત કે જેનું નામ છે ક્યાં ખોવાયું સુખની સાથે હું હાજર છું અને સાથે આ કાર્યક્રમમાં આપણે વાસ્તુશાસ્ત્ર વાસ્તુ દોષને લગતા અનેક એવા ઉપાયો વિશે પણ માહિતી મેળવવાના છે। વાસ્તુ જે રીતે બીમારીઓનું ઘર કરતા વાસ્તુ દોષોનું નિવારણ કેવી રીતે કરવું તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે। બિલકુલ, તો વાસ્તુશાસ્ત્ર ખૂબ જ મહત્વનું ધરાવે છે અને વાસ્તુશાસ્ત્રના કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે તે વિશે આપણે માહિતી મેળવવાના છે આ કાર્યક્રમની અંદર ને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે વાસ્તુ એક્સપર્ટ જે ધીરેન શાહ। ધીરેનજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। નમસ્કાર। નમસ્કાર। તો દર્શક મિત્રો, વાસ્તુશાસ્ત્ર કે જે ખૂબ જ મહત્વનું અંગ છે અને ધીરેનજી પણ વાસ્તુના જાણકાર છે। તેમણે અનેક એવા પારિતોષિક મેળવ્યા છે। તેમનું બહુમાન પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યું હતું અને સાથે સાથે તેમણે અનેક એવી પુસ્તકો પણ લખી છે કે જે વાસ્તુને લઈને ખૂબ જ ઉપયોગી માનવામાં આવી રહી છે અને સાથે હાલમાં જ તેમણે રાજ્યના ગૃહપ્રધાન તેવા હર્ષભાઈ સંઘવી દ્વારા તેમનું બહુમાન થયું હતું અને સાથે સાથે આ જે તમામ કલા અને વિજ્ઞાનના સુંદર મિશ્રણને અનુસરીને તેમણે કોઈ પણ મુશ્કેલી વિના તમારું જીવન સુધારી શકો છો તેવું આ ઉપાય સરળ ઉપાય આપવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ધીરેનજી। ધીરેનજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। નમસ્કાર। શરૂઆત કરીશું સૌપ્રથમ વાસ્તુ એનું મતલબ શું હોય છે, તે કેટલું મહત્વનું અંગ બની રહે છે? આજના સમયમાં વાસ્તુશાસ્ત્રનું મહત્વનું અંગ એ રીતે છે કે વાસ્તુશાસ્ત્ર સૂર્યપ્રકાશ, હવા, પાણી, પંચ મહાભૂત તત્વો અને દિશાઓ સાથે જોડાયેલું એક શાસ્ત્ર છે। મનુષ્ય જીવન પણ સૂર્યપ્રકાશ, હવા, પાણી સાથે જોડાયેલું છે। મનુષ્યને જો સૂર્યપ્રકાશ, હવા, પાણી ના મળે તો મનુષ્યનું જીવન અશક્ય બનતું હોય છે। એ રીતે જ વાસ્તુશાસ્ત્રમાં પણ સૂર્યપ્રકાશ, હવા, પાણી, પંચ મહાભૂત તત્વો અને દિશાઓનું એ બહુ જબરજસ્ત સંયોજન છે। એવા જ આપણે જે રેસ્ટોરન્ટમાં રહેતા હોઈએ કે જે ધંધાકીય એકમમાં કામ કરતા હોઈએ એ જગ્યા પર જો વાસ્તુશાસ્ત્રોના સિદ્ધાંતો મુજબ દિશાઓની વ્યવસ્થા કરવામાં આવી હોય, પંચમહાભૂત તત્વોની વ્યવસ્થા પરફેક્ટ કરવામાં આવી હોય તો સારામાં સારું એક પોઝિટિવ પરિણામ, હકારાત્મક પરિણામ લઈ શકાય છે। સાથે સાથે એમ કહી શકાય કે ભાઈ આપણે વાસ્તુશાસ્ત્ર મુજબ મકાન હોવાના હિસાબે જીવનમાં દરેક પ્રકારની સુખાકારી પ્રાપ્ત કરી શકીએ છીએ, ઝડપથી પ્રાપ્ત કરી શકીએ છીએ। વાસ્તુનો બહુ શોર્ટ એન્ડ સ્વીટમાં અમલ અર્થ સમજાવીએ તો પોઝિટિવ ઉર્જા ઉત્પન્ન કરવાનું શાસ્ત્ર। આજના સમયની અંદર પોઝિટિવ ઉર્જા ઉત્પન્ન કરવી એ અતિશય આવશ્યક છે તમારા રેસિડન્સની અંદર કે ધંધાકીય એકમની અંદર। બિલકુલ ધીરેનજી, બીજું એવો પ્રશ્ન થાય છે કે મેડિકલ સમસ્યા અત્યારે ખૂબ જ ઘણી વધી ગઈ છે, ત્યારે મેડિકલ સમસ્યામાં શું વાસ્તુશાસ્ત્રને જવાબદાર ગણી શકાય? આપનું શું કહેવું છે ધીરેનજી? મેં જેમ હમણાં તમને જેમ કીધું એ રીતે કે ભાઈ વાસ્તુશાસ્ત્ર સૂર્યપ્રકાશ, હવા, પાણી, પંચમહાભૂત તત્વોની દિશાઓ સાથે જોડાયેલું શાસ્ત્ર છે। મનુષ્ય જીવન સૂર્યપ્રકાશ, હવા, પાણી સાથે જોડાયેલું છે। એટલે આવા સંજોગોની અંદર જેમ મેડિકલ સાયન્સની અંદર શારીરિક બીમારીઓમાં જેમ અનેક પરિબળો કામ કરતા હોય છે એ રીતે વાસ્તુશાસ્ત્ર અતિ મહત્ત્વનું કામ કરતું હોય છે અને તમે જે જગ્યા ઉપર રહો છો એ ભૂમિ પણ અતિ મહત્ત્વનું કામ કરતું હોય છે। અમારા જેવા જે અનુભવી જે વાસ્તુ એક્સપર્ટ છે, જે વર્ષોથી કામ કરે છે અને જેનો અભ્યાસ ઊંડો છે, એમનો અનુભવ એટલો બધો વિશાળ હોય છે કે જગ્યા પર એક રાઉન્ડ મારે અને તમારા વગર કીધે એ જગ્યામાં જે પરિવાર રહેતું હોય એ પરિવારમાં કઈ કઈ બીમારી થવાની સંભાવના હોય અથવા તો થયેલી હોય એ દિશાઓ જોઈને વિધિન 5 મિનિટમાં કહી શકતા હોય છે। એમને નથી કોઈ કાર્ડિયોગ્રામ કરવાની જરૂર પડતી, નથી સોનોગ્રાફી કરવાની જરૂર પડતી, ફક્ત શાસ્ત્રો આધીન જે સિદ્ધાંતોનો જે અભ્યાસ કર્યો છે એ અભ્યાસને આધારે મકાનનું પોતે વિશ્લેષણ કરે ત્યારે એ સારામાં સારી રીતે તમને જણાવી શકે કે આ દિશાના હિસાબે, આ દોષના હિસાબે આ બીમારી આ ઘરમાં હોવી જોઈએ અથવા તો થવાની સંભાવના છે અને થતી જ હોય છે। અને ધીરેનજી, બીજો એવો પ્રશ્ન થાય કે જે ભૂમિ દોષ આપણે જોતા હોઈએ છીએ, સાંભળતા હોઈએ છીએ અમે લોકો તો ભૂમિ દોષથી કઈ કઈ મેડિકલ સમસ્યાઓ છે, કઈ કઈ બીમારીઓ ઉદ્ભવતી હોય છે? હવે તમે સમજી લો કે છેલ્લા 30 વર્ષની અંદર મેડિકલ સાયન્સ વર્લ્ડમાં બહુ જ આગળ વધેલું છે। અતિશય સંશોધનો થયા છે, છતાંય પણ તમે એક વસ્તુ સામે જુઓ કે જેમ શહેરીકરણ, ઔદ્યોગિકરણ
ભારત દેશમાં જેટલી ઝડપથી થઈ રહ્યું છે એ પ્રમાણે અતિશય બીમારીઓ પણ વધી રહી છે. એટલે અતિશય બીમારીઓમાં સૌથી ભૂમિ સારી ન હોવાના હિસાબે અથવા તો શહેરીકરણ અને ઔદ્યોગિકરણ જે ફાસ્ટ થાય છે એમાં કોઈ ભૂમિનું કોઈ ધ્યાન રાખવા વગર ગમે તે જગ્યા પર વસવાટ કરવામાં આવે, કોઈ કાર્યક્ષેત્રના ધંધા કે કેમ બનાવવામાં આવે ત્યારે અતિશય લોહીના લગતી બીમારીઓનું પ્રમાણ વધતું હોય છે. તમે છેલ્લા 20-25 વર્ષનો અનુભવ તમે જુઓ, કેન્સરની બીમારી અતિશય વધી છે. બીજું, લેડીઝને ગાયનિક પ્રશ્નો વધ્યા છે. ત્રીજું, બ્રેન સ્ટ્રોક વધ્યા છે. ચોથી વસ્તુ છે ડિપ્રેશન જેવી બીમારી પણ અતિશય વધી છે. બીજું, લોહીના લગતી સ્કિન ડિસીઝના લગતા પ્રશ્નો અતિશય થતા હોય છે. એટલે ભૂમિદોષ જ્યારે હોય ત્યારે લોહીના કનેક્ટેડ જેટલા પણ મેડિકલ ડિસીઝ આવે છે એ બધી જ વસ્તુ થવાની શક્યતા વધતી હોય છે અને એનું પ્રમાણ અતિશય દિન પ્રતિદિન વધતું જતું હોય છે. એટલે ભૂમિદોષ પણ શારીરિક બીમારી માટે બહુ મહત્ત્વનું કામ કરતું હોય છે. એટલે તમે જે જગ્યા પર રહેતા હોય એ ભૂમિ સારી છે કે ખરાબ છે એનું પણ વિશ્લેષણ થવું જોઈએ, એનું પણ જાણકારી હોવી જોઈએ. અને સારી ભૂમિ હશે તો તમારા ત્યાં બીમારીનું પ્રમાણ ઓછું રહેશે. બિલકુલ. બીજો પ્રશ્ન કે ઈશાન ખૂણાની જો વાત કરીએ, ઈશાન દિશા ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે, તો ઈશાન દિશામાં કયા એવા વાસ્તુ દોષ થાય છે કે જેને લઈને કઈ કઈ બીમારીઓ થવાની સંભાવના પણ ધીરંજી રહેલી છે? એટલે આપણે પહેલાં સૌપ્રથમ એ વાત કરીએ કે ઈશાન દિશામાં વાસ્તુ દોષ કોને કહેવાય અને એ વાસ્તુ દોષના હિસાબે કઈ બીમારી થઈ શકે એની પણ સમજ આપીએ. ઈશાન દિશામાં જો કિચન હોય, ટોયલેટ બાથરૂમ હોય, ઈશાન દિશા કપાઈ ગયેલી હોય, ઈશાન દિશામાં સ્ટોર હોય, ઈશાન દિશામાં સીડી હોય, ઈશાન દિશા ટોટલી બંધ હોય, ઈશાન દિશાની અંદર અતિશય ડાર્ક કલર કરવામાં આવ્યો હોય, સૂર્યપ્રકાશનો બિલકુલ અભાવ હોય, નૈઋત્ય દિશા કરતાં ઈશાન દિશા ઊંચી હોય, આવા અસંખ્ય જ્યારે દોષ ઊભા થાય ત્યારે ઈશાન દિશામાં વાસ્તુદોષ જેમ મોટો હોવાના હિસાબે શારીરિક બીમારીમાં ડોક ઉપરની કોઈ પણ બીમારી થવાની સંભાવના વધી જતી હોય છે. એની અંદર આંખ, કાન, નાક, દાંત, નીરો મગજના લગતા, બ્લડ પ્રેશરના લગતા મેડિકલ ડિસીઝ અતિશય થતા હોય છે. ઘણી ફરી જો વાસ્તુદોષ અતિશય મોટો હોય, ઈશાન દિશામાં મોટી ગટર લાઈન કે ખાડકું આવતા હોય ત્યારે ડોક ઉપરના કોઈ પણ કેન્સર થવાની સંભાવના પણ વધતી જતી હોય છે. એટલે ઈશાન દિશા બહુ મહત્ત્વની છે, જે મગજ સાથે ડાયરેક્ટ સંકળાયેલી છે. એટલે મન બુદ્ધિના બાળક થવું અથવા તો મન બુદ્ધિનો વિકાસ ન થવો એવી પણ બીમારી થતી હોય છે. અને અતિશય માનસિક તણાવ રહેતો હોય છે, સ્ટ્રેસ રહેતો હોય છે, એ પણ શક્યતા ઈશાન દિશાના વાસ્તુ દોષના હિસાબે હોય છે. ઈશાન દિશા તમારી જેટલી સારી હશે વાસ્તુના સિદ્ધાંતો મુજબ એટલી તમારા ઘરમાં શુદ્ધ સમજ, વિચાર, વિનય, આપણે આધ્યાત્મિકતા અને સદબુદ્ધિ અને ચાણક્યપણું, ઠરેલપણું બધું સારામાં સારું રહેશે. અને ડોક ઉપરની બીમારીનું પ્રમાણ અતિશય ઓછું રહેશે. થાઇરોઇડ પણ થવાની શક્યતા વધતી હોય છે, માઇગ્રેન પણ થવાની શક્યતા વધતી હોય છે. બિલકુલ. બીજો ધીરંજી એવો પ્રશ્ન થાય કે પૂર્વ દિશા પણ ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. પૂર્વ દિશામાં વાત કરીએ તો ત્યાં કયા કયા એવા વાસ્તુ દોષ છે, તેનાથી કઈ બીમારીઓ સંભવી શકાય છે? આપ શું કહેશો એ વિશે? પૂર્વ દિશાની જ્યારે વાત કરીએ ત્યારે પૂર્વ દિશા માટે એમ કહેવાય કે પૂર્વ દિશા એટલે ઉત્તર સૂર્યની દિશા, ઉગમની દિશા જે કહેવાય. એ દિશામાં જ્યારે વાસ્તુદોષ કયા પ્રકારનો હોય તો એને વાસ્તુદોષ કહેવાય. તો પૂર્વ દિશા ટોટલી બંધ હોય, પૂર્વ દિશામાં પૂર્વમુખ કિચન હોય, પૂર્વ દિશામાં સ્ટેર હોય, લિફ્ટ હોય, ટોયલેટ બાથરૂમ હોય, સ્ટોર રૂમ હોય, અતિશય વજન હોય, પૂર્વ દિશા કપાઈ ગયેલી હોય, પૂર્વ દિશા પશ્ચિમ દિશા કરતાં વધારે ઊંચી હોય, અથવા તો પૂર્વ દિશા ટોટલ અંધારમય હોય, સૂર્યપ્રકાશ ના આવતો હોય, ત્યારે આવી કોઈ પણ વ્યવસ્થા જ્યારે હોય ત્યારે હંમેશા સંતાન પ્રાપ્તિને લગતા પ્રશ્નો થતા હોય છે. બીજી વસ્તુ એ છે કે સંતાનોને લગતા પ્રશ્નો થતા હોય છે. સંતાનોમાં ઘણી ફરી સંતાનો તમારા કંટ્રોલમાં ના રહે. અને ધીરેનજી, આપણી સાથે પાલનપુરથી દર્શક મિત્ર જયેશભાઈ પણ જોડાઈ ચૂક્યા છે. જયેશભાઈ, સૌપ્રથમ આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં, અને આપનો કયો પ્રશ્ન છે, શું સમસ્યા છે, આપ ધીરેનજીને પૂછી શકો છો. મારા પ્લોટમાં નવો મકાન બનાવવું છે, એમાં દિશા આપણે કઈ રાખવી યોગ્ય લાગશે? જરા ફરીથી જરા કહેશો, અવાજ મોટો આપનો અવાજ જી આપનો અવાજ બહુ સ્લો આવે છે. આપ ફરીથી આપનો પ્રશ્ન પૂછશો. મારે પ્લોટમાં મકાન બનાવવાનું છે પાલનપુરમાં, તો કઈ દિશામાં એન્ટ્રન્સ મકાન રાખી શકાય? તમારી જન્મ તારીખ કઈ છે? મારી છે 14/5. 14/5 વર્ષ કયું છે? 1989. કયું વર્ષ? 1989.
બરાબર. તો તમારા માટે પશ્ચિમ દિશાનો મુખ્ય દરવાજો અતિશય ફાયદો આપે. સારામાં સારો તમારે દક્ષિણ દિશાનો ઉત્તર દિશાનો તમને ફાયદો ના આપે. ઓકે, તો એમાં બીજું કંઈ ધ્યાન રાખવાનું હશે સર? પ્લોટ વાસ્તુશાસ્ત્ર બહુ ઊંડાણભરો વિષય છે. જ્યારે તમે પ્લોટની અંદર નવેસરથી મકાન બનાવતા હોય ત્યારે પાયાથી લઈને ધાબાની ટાંકી સુધી સોલર સુધીની બધી જ વ્યવસ્થા વાસ્તુ મુજબ જ્યારે ગાઈડલાઇન્સ જોઈતું હોય ત્યારે આ ટેલિફોનિક પ્રોગ્રામ આપવું શક્ય નથી હોતું. બહુ ડીપમાં ઊંડાણભર્યો વિષય છે. તમારા મેઇન ડોરનો મેઇન પ્રશ્ન તો એ તમને સોર્ટ આઉટ કરી આપ્યો, પણ વધારે ઊંડાણભર્યો અભ્યાસ કરવો હોય અને ઊંડાણથી જવું હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, આભાર. બિલકુલ. ન્યૂઝ કેપિટલ સાથે જોડા બદલ આપનો આભાર. ને આપ પણ જો કંઈ પ્રશ્ન પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને વાસ્તુ દોષને લગતા અને તેના નિવારણ માટેના ઉપાય આપ ધીરનજીને પૂછી શકો છો. હાલ લોકો એક નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. पापा पापा हार्दिक पांड्या है. हार्दिक ऑटोग्राफ प्लीज. थैंक यू. पूरे इंडिया में आपके जैसा ऑलराउंडर परफॉर्मर और कोई है ही नहीं. है ना, सिल्वर. सिल्वर. सिल्वर पंप्स एंड मोटर्स. सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना. કોઈ એક એવું સ્થાન સુખ શાંતિ અને સમૃદ્ધિ ગાય છે જેના ગુણગાન. વીકેન્ડ વિલા અને પ્લોટમાં કેવી રીતે કરશો રોકાણ? પ્રોપર્ટી કેપિટલ રવિવારે સવારે 11:30 કલાકે તથા સોમવારથી શનિવાર સાંજે 4:30 કલાકે. આ કાર્યક્રમના પ્રાયોજક છે ફ્લેઝ ગ્રેનિટો. ઇટ્સ ડિફરન્ટ. બિલકુલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે વિરામ પહેલા જાણી રહ્યા હતા પૂર્વ દિશા વિશે. પૂર્વ દિશા વિશે ધીરનજી જણાવી રહ્યા હતા. ધીરનજી, પૂર્વ દિશાનું આપે જણાવ્યું કયા રીતે તેને દોષ આપણે વાસ્તુ દોષ ત્યાં લાગી શકે છે અને કઈ બીમારીઓ થઈ શકે છે તે આપણે જાણી રહ્યા હતા. એટલે પૂર્વ દિશામાં જ્યારે વાસ્તુ દોષ હોય ત્યારે સૌપ્રથમ તો સંતાનો લગતી પ્રશ્નો ઊભા થતા હોય છે. જ્યાં સંતાન પ્રાપ્તિનો પ્રશ્ન હોય ત્યાં પૂર્વ દિશામાં વાસ્તુ દોષ હોય એ લગભગ જોવા મળ્યું છે. બીજું, આંખના લગતા પ્રશ્નો જ્યારે હોય ત્યારે પણ પૂર્વ દિશાનો દોષ હોય તો જ પ્રશ્ન થાય. ત્રીજી વસ્તુ એ છે કે વારસાગત પ્રોપર્ટી મેળવવામાં જ્યારે કોઈ તમને તકલીફ પડતી હોય ત્યારે પણ પૂર્વ દિશામાં દોષ હોય ત્યારે આ તકલીફ થતી હોય. અને ચોથી વસ્તુ, તમારા સંતાનો તમારા કયામાં ના હોય અથવા તો આઉટલાઇનમાં હોય અથવા તો સંતાનને લગતી કોઈ પણ મેડિકલ સમસ્યા મોટી હોય ત્યારે હંમેશા પૂર્વ દિશાનો વાસ્તુદોષ બહુ મહત્ત્વનું કામ કરતું હોય છે. એટલે પૂર્વ દિશામાં વાસ્તુદોષ હશે તો તમારી આગલી પેઢી માટે હંમેશા ઇફેક્ટ આપતી હોય છે. બિલકુલ. પૂર્વ દિશામાં કયા વાસ્તુ દોષ હોય છે અને સાથે તેનો ઉપાય અને કઈ બીમારીઓ થાય છે તે વિશે આપણે ધીરનજી પાસેથી જાણી લીધું છે. અને આપ પણ જો પ્રશ્ન કંઈ પૂછવા માંગતા હોય, વાસ્તુ દોષથી આપ પીડાઈ રહ્યા હોય અને કંઈ જાણવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને સંપર્ક કરી શકો છો અને ધીરનજી પાસેથી જાણી શકો છો તેના ઉપાયો. વાત આપણે હવે કરીશું વાયવ્ય દિશાની. અને એ દિશાની અંદર કયા વાસ્તુ દોષ કેવી રીતે લાગી શકે છે અને તેનીથી કઈ બીમારીઓને આપણે અસર થઈ શકે છે? વાયુ દિશામાં જ્યારે વાસ્તુ દોષ બહુ મોટા પ્રમાણમાં હોય, જેમ કે વાયુ દિશા ટોટલી બંધ હોય, વાયુ દિશામાં ટોયલેટ બાથરૂમ હોવા, વાયુ દિશા અગ્નિ દિશાની કમ્પેરમાં ઊંચી કે નીચી હોય, વાયુ દિશા કપાઈ ગયેલી કે વધી ગયેલી હોય, વાયુ દિશામાં અંડરગ્રાઉન્ડ ટાંકી હોય, વાયુ દિશામાં કોઈપણ હિસાબે સૂર્યપ્રકાશ ના આવતો હોય, બારી બારણા ખુલ્લા રાખી શકાતા ના હોય, એવા અસંખ્ય મોટા જ્યારે વાસ્તુ દોષ હોય ત્યારે એની બીજી શારીરિક બીમારી કરતાં માનસિક બીમારી બહુ મહત્ત્વની ઇફેક્ટ આપતી હોય છે. ડાયરેક્ટ તમારા મન સાથે જોડાયેલી દિશા છે. તમારા માનસિક સ્થિતિમાં બહુ અતિશય તકલીફ આપતી હોય છે. કાં તો સ્વભાવ ચીડિયો કરી દે, આક્રમણવાળો કરી દે, કાં તો નિરાશાવાદી સ્વભાવ કરી દે, અથવા તો આળસુ સ્વભાવ કરી દે. એમ કહેવાય કે કોઈ પણ ડિસિઝન લેવું હોય તો કન્ફ્યુઝ માઇન્ડ થઈ શકે. સ્વભાવ સાથે ડાયરેક્ટ આ વસ્તુ વાયુ દિશા જોડાયેલી છે. અને સાથે સાથે વાયુ દિશાની સાઈડ ઇફેક્ટમાં બહુ મોટી વસ્તુ કરી છે તો આર્થિક સાઈડ ઇફેક્ટ બહુ મોટી છે કે તમારું આર્થિક જો ડેવલપમેન્ટ કરવું હોય, ફાઇનાન્શિયલ ડેવલપમેન્ટ કરવું હોય ત્યારે તમે કરી નથી શકતા. તમારી ઉઘરાણી ફસાય, અનાવશ્યક અનએક્સપેક્ટેડ ખર્ચા વધી જાય, તમે ચોરી છે, લૂંટફાટ છે, એવા કોઈપણ છેતરપિંડીના ભોગ બની શકો છો. એવા કોઈપણ હિસાબે તમારા આવક કરતાં જાવકનું પ્રમાણ પણ અતિશય વધી જતું હોય છે.
અને શારીરિક બીમારીની જ્યારે વાત કરીએ વાયુ દિશા માટે, ત્યારે શરદી છે, કફ છે, શ્વાસના લગતા, ફેફસાના લગતા બધા જ પ્રશ્નો ત્યાંથી વાયુ દિશામાં દોષ હોય ત્યારે થતા હોય છે. વાયુ દિશા અતિ મહત્ત્વની દિશા છે. વાયુ દિશામાં જેટલો મોટો વાસ્તુ દોષ એટલું તમારી આર્થિક, માનસિક, શારીરિક કોઈપણ ક્ષેત્રે તમારું પ્રગતિ નથી બનતી હોતી. બિલકુલ, ખૂબ જ સરસ આ માહિતી આપણે મેળવી લીધી છે. અને વાયુ દિશા કે જેની અંદર કયા કયા પ્રકારના વાસ્તુ દોષ થઈ શકે છે અને તેનાથી કઈ કઈ અસર આપણને જોવા મળે છે તે વિશે માહિતી આપણે ધીરેનજી પાસેથી મેળવી. અને આપ પણ જો કંઈ પ્રશ્ન પૂછવા માંગતા હોય તો ટીવી સ્ક્રીન પર આપને નંબર દેખાય છે, તે નંબર પર આપ સીધો સંપર્ક કરો અને આપના પ્રશ્નો અમને જણાવો. ઉત્તર આપશે ધીરેનજી અને આપના કોઈ પણ દોષ નિવારણના પ્રશ્નોના ઉત્તર પણ આપશે. સાથે હવે આપણે વાત કરીશું ધીરેનજી મધ્ય ભાગની. મધ્ય ભાગ પણ ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે ને ત્યાં આગળ કયા પ્રકારના વાસ્તુ દોષ થઈ શકે ને કઈ કઈ બીમારીઓ ત્યાંથી સંભવી શકાય છે? મધ્ય ભાગ એટલે આપણી શારીરિક રચનામાં જેમ નાભી કહેવાય એ રીતે કોઈ પણ રેસિડેન્સ હોય કે કોઈ પણ પ્લોટ હોય કે તમારે કોઈ પણ જગ્યા હોય એમાં મધ્ય ભાગ વાસ્તુ પ્રમાણે સંપૂર્ણ પરફેક્ટ હોવો જોઈએ. સંપૂર્ણ પરફેક્ટ ના હોય, જેમ કે ત્યાં વાસ્તુ દોષ મોટા હોય, કારણ કે સેન્ટર પોઈન્ટની અંદર જો અંડરગ્રાઉન્ડ ટાંકી, ખાડકુઓ, ગટર લાઇન, ઇલેક્ટ્રિકલ કેબલ સેન્ટર કે સ્ટોર કે લિફ્ટ કે સીડી કે કોઈપણ પ્રકારનું સેન્ટર બરાબર સેન્ટરમાં વજન આવતું હોય વધારે, ત્યારે એના હિસાબે શારીરિક બીમારીની જ્યારે વાત કરીએ ત્યારે લીવરના લગતી, પેટના લગતી, કિડનીને લગતી, કમરના લગતી બીમારીઓ અતિશય થતી હોય છે. અને સેન્ટર જ્યારે વાસ્તુમાં બગડે ત્યારે આખું વાસ્તુ ફેલ જતું હોય છે. એટલે વાસ્તુશાસ્ત્રમાં બીજી બધી દિશાઓ ગમે તેટલી સારી હોય તોય પણ તમારું ત્યાંથી જે મધ્ય ભાગ બગડ્યો હોય તો જે સારું રિઝલ્ટ પરિણામ મેળવવું જોઈએ એ નથી મેળવી શકતું. એટલે આપણે કહીએ કે જેમ પેટ સારું એમ બધું શરીર સારું, એમ નાભી જેટલું, સેન્ટર પણ જેટલું સારું વાસ્તુમાં એટલું તમને બધી રીતે સારામાં સારો ગ્રોથ થઈ શકતો હોય છે. એટલે સેન્ટર પોઈન્ટને સાચવવું તે આવશ્યક બનતું હોય છે. બિલકુલ, મધ્ય ભાગ જે સેન્ટર ભાગ કહેવાય છે ને તે ખૂબ જ અત્યંત ઉપયોગી માનવામાં આવે છે. ત્યાં આગળ અનેક ઉપાયો કરવા. તો સાથે વાત હવે પશ્ચિમ દિશાની પણ કરીશું. પશ્ચિમ દિશાના કયા કયા વાસ્તુ દોષ છે ને સાથે તેનાથી કઈ બીમારીઓ થાય છે તે પણ આપણે ધીરેનજી પાસેથી જાણીએ. હવે જ્યારે પશ્ચિમ દિશાની વાત કરીએ ત્યારે આપણે હિન્દુ સંસ્કૃતિમાં એમ કહેવાય છે કે એસ્ટ્રોલોજી બેઝ ઉપર પણ જ્યારે વાત કરીએ ત્યારે એવું કહેવાય છે કે શનિ ગ્રહને લોકોને સાડા સાતથી હોય, પણ શનિ બધા નડતો હોય એવી જ્યારે પણ વાત થતી હોય ત્યારે પશ્ચિમ દિશાનો અધિપતિ ગ્રહ શનિ છે. પશ્ચિમ દિશામાં મેટલ તત્વનું એલિમેન્ટ્સ હોવું જોઈએ. મેટલ તત્વ હોવું જોઈએ, ત્યાં વજન હોવું જોઈએ, ત્યાં સ્ટેર્સ અથવા તો લિફ્ટ અથવા તો સ્ટોર રૂમ અથવા તો કોઈપણ હિસાબે ત્યાં મેક્સિમમ વજન હોવું જોઈએ, બ્લુ કલર હોવો જોઈએ. આ નથી ને એ જગ્યા પર તમારું કિચન છે, ટોયલેટ, બાથરૂમ છે, પશ્ચિમ દિશા પૂર્વ દિશા કરતાં નીચી છે, પશ્ચિમ દિશા કપાઈ જાય છે, એવી કંઈ પણ પશ્ચિમ દિશામાં રહેલા અસંખ્ય વાસ્તુ દોષના હિસાબે તમારે શારીરિક બીમારી જ્યારે વાત કરીએ ત્યારે પડવું, વાગવું, અથડાવું, ફ્રેક્ચર, હાર્ડવેજ અથવા તો ઓર્થોપેડિકને વારે ઘડીએ મુલાકાત લેવી પડે અથવા તો ઓપરેશન મેક્સિમમ આવે. જ્યારે પશ્ચિમ દિશામાં જ્યારે વધારે મોટો વાસ્તુ દોષ હોય ત્યારે એ પરિવારમાં પડવું, વાગવું, અથડાવું એના હિસાબે ઓપરેશન વધારે થવાની શક્યતા વધતી હોય છે. શારીરિક બીમારીમાં ફિઝિકલ હેન્ડીકેપ થવાની પણ શક્યતા વધતી હોય છે. અને એ સિવાય જીવનમાં આકસ્મિક કમોત થવા અથવા તો આકસ્મિક એવી ઘટના બનવી કે જેના હિસાબે પરિવારમાં અતિ મોટું નુકસાન થાય. ત્યારે પશ્ચિમ દિશાનો જ્યારે વાસ્તુ દોષ મોટો હોય ત્યારે અતિ મહત્ત્વની વસ્તુ એ છે કે તમારી શારીરિક રચનામાં જે છે એમાં કોઈનો કોઈ સ્વરૂપે રૂકાવટ અથવા તો અડચણ આવી જતું હોય છે. ફિઝિકલ તમે ફિટનેસ નથી રહી શકતા. બિલકુલ, આ ખૂબ જ મહત્વના ઉપાયો હતા કે કેવી રીતે ત્યાં આગળ કયા વાસ્તુ દોષ છે અને કયા પ્રકારની બીમારી તેનાથી થઈ શકે છે અને તે વિશે પણ માહિતી ધીરેનજીએ આપી દીધી છે. અને આપ પણ કંઈ પ્રશ્ન પૂછવા માંગતા હોય તો ફોન ઉઠાવો અને આપના ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ સીધો સંપર્ક કરો. ધીરેનજીને જે પણ વાસ્તુ દોષને લગતે તેના નિવારણ વિશે જાણવું હોય તો આપ તેમને પૂછી શકો છો. હાલ કાર્યક્રમમાં રોકાઈશું વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. आज की गर्मी कैसी यार? बढ़िया है. बढ़िया है? बेड़िया है तो बढ़िया है. बेड़िया है. जब फैन चले बेड़िया तो हवा मिले बढ़िया. बेड़िया है तो बढ़िया है.
તો વિરામ બાદ આપનું સ્વાગત છે અને વાસ્તુના જાણકાર અને સાથે વાસ્તુશાસ્ત્રમાં પારંગત એવા ધીરેનભાઈ આપણી સાથે જોડાયેલા છે. ધીરેનભાઈ પાસે આપણે જાણી રહ્યા હતા વાસ્તુશાસ્ત્રને લગતા અનેક દિશાઓને લગતા કઈ રીતે વાસ્તુ દોષ ત્યાં લાગી શકે છે, દિશાઓને લગતું અને કઈ રીતે બીમારીઓ ઉદ્ભવી શકે છે તે વિશે માહિતી મેળવી રહ્યા હતા. અને હવે આપણે વાત કરવાના હતા અગ્નિ દિશા વિશે. અગ્નિ દિશા પણ ખૂબ જ મહત્વનું એક ભાગ કહેવામાં આવે છે વાસ્તુમાં. અગ્નિ દિશાનો વાસ્તુ દોષ કઈ શારીરિક સમસ્યાઓને ઉદ્ભવી શકે છે એ જણાવશો ધીરેનજી. અગ્નિ દિશામાં જ્યારે વાસ્તુ દોષ મોટો હોય, જેમ કે અગ્નિ દિશામાં ટોયલેટ બાથરૂમ હોવું, અગ્નિ દિશામાં અંડરગ્રાઉન્ડ ટાંકી હોવી, અગ્નિ દિશામાં વોશિંગ એરિયા હોવી, અગ્નિ દિશા ટોટલી સૂર્યપ્રકાશ ના આવી શકે એવી વ્યવસ્થા હોય, અગ્નિ દિશા કપાઈ જાય અથવા તો અગ્નિ દિશા વધી જાય અથવા તો અગ્નિ દિશા વાયુ દિશા કરતાં ઊંચી કે નીચી હોય, આવા અસંખ્ય જ્યારે દોષ હોય અગ્નિ દિશામાં ત્યારે હંમેશા શારીરિક બીમારીની વાત કરીએ તો ઘરના લેડીઝ મેમ્બરોને શારીરિક બીમારી વધારે રહેતી હોય છે. બીજી વસ્તુ હોય કે અગ્નિ દિશામાં જ્યારે વાસ્તુ દોષ હોય ત્યારે સંતાન પ્રાપ્તિનો પણ પ્રશ્ન ઊભો થતો હોય છે. ત્રીજી વસ્તુ એ છે કે ભાઈ અગ્નિ દિશામાં જ્યારે વાસ્તુ દોષ હોય ત્યારે હંમેશા સ્કિન ડિસીઝના લગતા પ્રશ્નો થતા હોય છે. અગ્નિ દિશામાં જ્યારે વાસ્તુ દોષ થાય ત્યારે સ્વભાવમાં પણ ડાયરેક્ટ બિલકુલ આપણી સાથે છે ને દર્શક મિત્ર જોડાયા છે સુરેન્દ્રનગરથી. આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. જી, આપનું નામ જણાવશો. મારું નામ રમેશભાઈ વાઘેલા છે. જી રમેશભાઈ, આપનું સ્વાગત છે. આપને જે કંઈ પ્રશ્ન પૂછવો હોય તે ધીરેનજી પાસેથી પૂછી શકો છો. બિલકુલ, મારે ધીરેનભાઈને એ સવાલ પૂછવો છે કે મારે ડાઇનિંગ ટેબલ કઈ દિશામાં મૂકવું જોઈએ. ડાઇનિંગ ટેબલ કારણ કે હું નવું લાવ્યો છું તો એ મારો એક સવાલ છે. ડાઇનિંગ ટેબલની જ્યારે વાત છે ત્યારે તમારું કિચન કઈ દિશામાં છે? કિચન પૂર્વ દિશામાં. એક્ઝેક્ટ પૂર્વમાં છે કે અગ્નિમાં છે? એકચ્યુઅલી એટલું મને જ્ઞાન નથી, પણ પૂર્વ દિશામાં જ્યારે બાંધકામ કરાવ્યું ત્યારે એ સમય પૂર્વ દિશામાં કારણ લગાવ્યું. કે સુરેન્દ્રનગરમાં મારા જે અભ્યાસ છે અને જે મેં ત્યાં મકાનો બનાવ્યા છે પાયાથી, ત્યારે સુરેન્દ્રનગરમાં કંપાસ મૂકીને દિશા જોવી પરફેક્ટ જરૂરી છે, બરાબર સેન્ટરમાં મૂકીને. ઉગમની દિશાના આધારે તમે જજમેન્ટ લઈને વાત કરતા હોય તો એ ભૂલ થવાની શક્યતા છે. ડિગ્રીકલ બહુ ઘણો બધો ફરક આવી શકે છે. એટલે સૌ પ્રથમ આપ પહેલાં તો કંપાસ બરાબર સેન્ટરમાં મૂકીને, મોબાઈલનો પણ કંપાસ મૂકીને સેન્ટરમાં મૂકી 0 ડિગ્રી જે દિશા નોર્થ બતાવે એના આધારે પૂર્વ દિશા નક્કી કરજો. અને ડાઇનિંગ ટેબલ પૂર્વ દિશામાં ચાલી શકે, ડાઇનિંગ ટેબલ દક્ષિણ દિશામાં ચાલી શકે. કિચનની નિયરેસ્ટ એ રીતે વ્યવસ્થા કરવામાં આવે ત્યારે કિચન તમારું અગ્નિ દિશામાં પૂર્વમુખ હોવું જોઈએ. જો તમારું કિચન હાલમાં પૂર્વ દિશામાં જ હોય અને પૂર્વમુખ હોય તે તમને ઘણું બધું નુકસાન કરી શકે છે. બિલકુલ રમેશભાઈ, અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો જે રીતે અનેક ઉપાયો છે આપને બતાવવામાં આવી રહ્યા છે અને આપને પણ કોઈ પ્રશ્ન ઉદ્ભવતો હોય, કોઈ વાસ્તુ દોષ વિશે જાણકારી મેળવે તો આપના ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ સંપર્ક કરી શકો છો. અને ધીરેનજી, આપણે જાણી રહ્યા હતા અગ્નિ દિશા વિશે, સ્કિન ડિઝીઝ ને અનેક એવી બીમારીઓ તેનાથી થઈ શકે છે. સૌપ્રથમ લેડીઝ મેમ્બરોને અતિશય નુકસાન થતું હોય છે. બીજું માનસિક સ્વભાવમાં પણ અતિશય નુકસાન થતું હોય છે. સ્કિન ડિસીઝના લગતા પ્રશ્નો અતિશય મોટા થતા હોય છે અને ઘણી બધી ઘરમાં ઉત્સાહનો ઉમંગ નથી રહેતો, નિરાશાવાદી સ્વભાવ થઈ જતો હોય છે અને બ્લડ રિલેટેડ બધા જ પ્રોબ્લેમ થતા હોય છે. બ્લડ રિલેટેડ જેટલા પણ પ્રોબ્લેમ થાય એ અતિશય વધી જતા હોય છે. એટલે અગ્નિ દિશામાં જ્યારે વાસ્તુ દોષ હોય ત્યારે એમ કહી શકાય કે ઘરની અંદર આનંદ, ઉત્સાહ, ઉમંગની કમી થાય. એટલે અગ્નિ દિશાનું જેટલું વાસ્તુ સારું હોય એટલું ઘણું સરસ રિઝલ્ટ આપતું હોય છે. આપણે જાણી લીધું છે કે અગ્નિ દિશા અને સાથે તેને લગતા કયા કયા દોષો ત્યાં આગળ વાસ્તુ દોષ થઈ શકે છે અને કઈ બીમારીઓ થઈ શકે છે તે વિશે ધીરેનજી પાસેથી માહિતી મેળવી. અને તમામ જે ધીરેનજી આપે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, વાસ્તુને લગતા, વાસ્તુશાસ્ત્રને લગતા અનેક એવા ઉપાયો કરવામાં આવતા હોય છે. વાસ્તુ દોષ ખૂબ જ જરૂરી હોય છે કારણ કે જ્યારે સનાતન સંસ્કૃતિ હોય કે હવે તો દેશ વિદેશમાં પણ વાસ્તુ જોવા માટે અનેક લોકો અત્યારે જોઈ અને પછી તેનું બિલ્ડઅપ કરાવતા હોય છે અને તેને લઈને વાસ્તુશાસ્ત્ર અત્યારે ખૂબ જ આગળ વધી રહ્યું છે. અને આપને પણ કોઈ પીડા, કોઈ દુઃખ, કોઈ ત્યાં આગળ ઉદ્ભવતું હોય, આપના રહેણાંક વિસ્તારમાં નેગેટિવ એનર્જીઝ હોય તેને દૂર કરવા માટે પણ એક મહત્વપૂર્ણ વાસ્તુ દોષના જે ઉપાયો છે તે કારગર સાબિત થતા હોય છે. અને એટલે જ આપ વાસ્તુશાસ્ત્રમાં પારંગત એવા ધીરેનભાઈ શાહને પણ કંઈ પણ પ્રશ્ન આપને ઉદ્ભવતો હોય તે ઉપાય માટે પૂછી શકો છો અને તેમનો ટીવી સ્ક્રીન પર આપને કાર્યક્રમના અંતમાં નંબર પણ પ્રકાશિત થશે. આપ સીધો તેમનો પણ સંપર્ક કરી શકો છો. હાલ મને આપશો રજા. નમસ્કાર. વાસ્તુના સમાધાન માટે સંપર્ક કરો વાસ્તુ એક્સપર્ટ ધીરેન શાહનો. 507 વોલ સ્ટ્રીટ 1,
ઓરિએન્ટલ ક્લબની સામે ગુજરાત કોલેજ 4 રસ્તાની પાસે એલિસ બ્રિજ, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9227236188, 9099612179. ઈમેલ આઈડી directionvastu@gmail.com. ऑर्डिनरी बल्ब की रोशनी, बेडिया बल्ब की रोशनी, फर्क साफ है. बेडिया है तो बढ़िया है. કોઈ એક એવું સ્થાન સુખ, શાંતિ અને સમૃદ્ધિ ગાય છે જેના ગુણગાન. વીકેન્ડ વિલા અને પ્લોટમાં કેવી રીતે કરશો રોકાણ? પ્રોપર્ટી કેપિટલ, રવિવારે સવારે 11:30 કલાકે તથા સોમવારથી શનિવાર સાંજે 4:30 કલાકે. આ કાર્યક્રમના પ્રાયોજક છે ફ્લેઝ ગ્રેનિટો. ઇટ્સ ડિફરન્ટ.